નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 3 આગળ વધીશું. તો દાખલા નંબર 3માં શું કહે છે કે નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત ગણ છે તે શોધો. તો પહેલો ક્વેશ્ચન છે, એમાં એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. આપણે એક્સ અક્ષ જાણીએ છીએ કે આલેખ આપણે ડ્રો કરીએ તો કે આ એક્સ અક્ષ છે અને આ આપણો વાય અક્ષ છે, બરોબર. તો આપણે એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ છે. તો ધારો કે એક આગળ આપણે રેખા દોરીએ, બે આગળ પણ દોરી શકીએ, ધારો કે 1.5 આગળ પણ દોરી શકીએ, 3 આગળ પણ દોરી શકીએ, એવી રીતે -1 આગળ, -1.5 કે પછી -2 આગળ, આમ અનંત સુધી આપણે સમાંતર રેખાઓ ડ્રો કરી શકીએ છીએ. તો આ ગણની અંદર અનંત રેખાઓ આપણને મળી શકે કે જે એક્સ અક્ષને સમાંતર છે. તો આ ગણને આપણે અનંત ગણ કહીશું. ત્યારબાદ અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. તો અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ શું હોઈ શકે? તો આપણે એની અંદર લખીએ તો કે A, B, C, D અપ ટુ X, Y, Z. તો આ જે ABCD ના મૂળાક્ષરો છે, એટલે અંગ્રેજી મૂળાક્ષરો છે, એના કુલ મૂળાક્ષરોની સંખ્યા આપણે નિશ્ચિત છે, બરોબર. તો એને પણ આપણે શાંત ગણ કહીશું, કારણ કે જેના સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય તેને આપણે શાંત ગણ કહીએ. જેના સભ્યોની સંખ્યા અનિશ્ચિત હોય એટલે કે અનંત સુધી વિસ્તરેલા હોય તેને આપણે અનંત ગણ કહીએ છીએ. તો એ મુજબ જોવા જઈએ તો અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ જે છે એ આપણો શાંત ગણ છે. તો આ ગણ એ શાંત ગણ છે. હવે જોઈએ 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. તો 5ની ગુણિત સંખ્યાઓ કઈ કઈ હોઈ શકે? તો 5, 10, 15, 20, 25 અપ ટુ અનંત સુધી. તો આ ગણ આપણે જોઈને જ કહી શકીએ કે અનંત સુધી વિસ્તરેલો છે, કે કોઈ એની લિમિટ છે નહીં. તો આ ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય નહીં, તેથી આ ગણ એ અનંત ગણ છે. ત્યારબાદ પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. હવે પ્રાણીઓ જે પણ છે એમની સંખ્યા ઘણી વિશેષ છે, પરંતુ એમની ગણતરી થઈ શકે છે. કારણ કે આપણા ત્યાં જંગલમાં વસતા પ્રાણીઓ જે છે એમની વસ્તી ગણતરી થતી હોય છે, પ્રાણીઓની વસ્તી ગણતરી. એટલે જેમ કે સિંહોની થાય છે, એવી જ રીતે દીપડાઓની છે, બરોબર. અને અન્ય રીંછ છે અથવા જે પણ પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓની ગણતરી શક્ય છે. બેશક એનો આંકડો ઘણો મોટો હોઈ શકે, પરંતુ એની ગણતરી થઈ શકે અને જે જીવિત છે એને સ્પષ્ટ અંક મળી શકે. તો તેથી આપણે એને નિશ્ચિત સંખ્યા ધરાવતો ગણ કહી શકાય. હવે નિશ્ચિત સંખ્યા ધરાવતો ગણ હોય તો એને આપણે શાંત ગણ કહીએ છીએ. એટલે આ ગણ એ શાંત ગણ છે. ત્યારબાદ ઉગમ બિંદુ O00 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. ધારો કે આપણે વાત કરીએ, આ આપણું ઉગમ બિંદુ છે જેના યામ છે ધારો કે O00. આમાંથી પસાર થતા વર્તુળોનો ગણ ડ્રો કરવો છે આપણે. તો ધારો કે હું અહીંયાથી એક વર્તુળ દોરું, બીજું વર્તુળ ધારો કે આ સાઈડે પણ ડ્રો કરી શકાય, આમાં પણ નાનું મોટું કરી શકાય, આનાથી પણ નાનું થઈ શકે, આ બાજુ પણ નાનું થઈ શકે, બરાબર, એનાથી થોડું મોટું પણ થઈ શકે. ત્યારબાદ ધારો કે હું અહીંયાથી પણ ડ્રો કરી શકું, અહીંથી પણ ડ્રો કરી શકું. તો આમ અનંત વર્તુળો મળી શકે કે જે ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય. એની કોઈ સંખ્યા ફિક્સ હોઈ શકે નહીં. તો આમ આ ગણ એ અનંત ગણ છે. ત્યારબાદ જુઓ એના પછીના હવે
ત્યારબાદ પછી દાખલા નંબર 4 છે, એમાં જોઈએ તો નીચેનામાંથી નક્કી કરો કે a ઇઝ ઇક્વલ ટુ b છે કે નહીં. a ઇઝ ઇક્વલ ટુ b એટલે કે મીન્સ ગણ a અને ગણ b સમાન ગણ છે કે નહીં આપણે નક્કી કરવાના છે. તો પહેલામાં આપણે જોઈએ તો બંને યાદીની રીતે આપેલા છે, તો બંનેના ઘટકો આપણે નક્કી કરીએ તો બંનેમાં સમાન ઘટકો હોવા જોઈએ. તો અહીંયા a છે તો a છે, b છે તો b છે, c છે તો c છે, તો d છે d છે. તો a અને b ના તમામ ઘટકો એકના એક જ છે, યથાર્થ રીતે સમાન છે. તેથી ગણ a ઇઝ ઇક્વલ ટુ ગણ b છે. તો અહીં a ઇઝ ઇક્વલ ટુ b છે, બરોબર. એટલે કે a અને b બંને સમાન ગણ છે. ત્યારબાદ આપણને બીજા ક્વેશ્ચનમાં કહે છે a ઇઝ ઇક્વલ ટુ 4 8 12 16. ત્યારબાદ b ઇઝ ઇક્વલ ટુ 8 4 16 18. તો આપણે સમાન જોઈએ તો 4 છે, હા છે બંનેમાં, 8 છે 16 છે પણ 12 નથી અને ત્યાં આગળ 18 છે. એટલે અહીંયા 18 અને 12 બંને સમાન ઘટકો નથી. એટલે યથાર્થ રીતે બધા જ ઘટકો સમાન થવા જોઈએ. અહીંયા 3 ઘટકો સમાન થાય છે પણ ચોથો ઘટક સમાન થતો નથી. એટલે આપણે અહીંયા લખી શકીએ કે અહીં 12 belongs to a પરંતુ 12 does not belong to b. બરોબર. એટલે એનો મતલબ એક ઘટક તો આપણે શોધ્યો, એવી જ રીતે બીજો ઘટક પણ છે કે 18 છે belongs to b છે પરંતુ 18 does not belong to a. પણ આપણે બધું લખીશું નહીં, એક જ ઘટક લખીશું કે જે શક્ય નથી. બરોબર. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ સમાન ગણ નથી. તેથી a is not equal to b. એટલે કે a અને b સમાન ગણ નથી અથવા અસમાન ગણ છે. ત્યારબાદ આપણે a ના સભ્યો આપણને યાદી રીતે છે એટલે લખેલા જ છે 2 4 6 8 10. બરોબર. પરંતુ b ના ઘટકો આપણને લખેલા નથી, એટલે મીન્સ કે ગુણધર્મ રીતે આપેલા છે. તો b ના ઘટકો કયા કયા હોઈ શકે? તો b ના ઘટકો ધારો કે અહીંયા આપણે મેળવીએ તો શું થાય? તો x એ યુગ્મ ધન પૂર્ણાંકો છે. યુગ્મ એટલે કે બેકી, બરોબર, ધન પૂર્ણાંક છે. બીજી શરત આપી છે અને x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 10. લેસ ધેન ઇક્વલ ટુ 10 એટલે 10 કે 10 થી નાની સંખ્યાઓ. તો 10 અને 10 થી નાની સંખ્યાઓ એવા યુગ્મ પૂર્ણાંકો કયા છે? તો કે 2 4 6 8 અને 10. હવે આપણે a અને b ના ઘટકોને ચેક કરીએ તો a ના ઘટકમાં b 2 છે તો 2 છે, 4 છે તો 4 છે, 6 છે તો 6, 8 છે તો 8 છે, 10 છે તો 10 છે. બંનેમાં યથાર્થ રીતે સમાન ઘટકો છે. તો કે અહીં a ઇઝ ઇક્વલ ટુ b છે. એટલે કે ગણ a અને ગણ b સમાન ગણ છે. હવે ત્યારબાદ ચોથામાં જોઈએ તો એ બરાબર આપણને કીધું છે ગણ જે ગુણધર્મ રીતે લખેલો છે x કે જ્યાં x એ 10 નો ગુણિત છે. તો 10 નો ગુણિત હોય એવા ઘટકો આપણે લખીએ તો ઘટકો કયા થશે? તો કે 10 20 30 40 50 અપ ટુ ઇન્ફિનિટી. બરોબર. ત્યારબાદ b ના ઘટકો આપણી પાસે આપેલા જ છે તો કે 10 15 20 25 30. તો અહીંયા આપણે જોઈએ કે 10 તો બંનેમાં છે, 20 પણ બંનેમાં છે, 30 પણ છે, પણ 15 a માં નથી પણ b માં છે, 25 a માં નથી b માં છે. તો અહીં 15 belongs to b પરંતુ 15 does not belong to a છે. એટલે કે એક ઘટક પણ જો આપણને સમાન ન મળે તો એવા સંજોગોમાં આ બંને ગણ સમાન નથી. માટે તેથી ગણ a is not equal to ગણ b. એટલે કે ગણ a અને ગણ b સમાન ગણ નથી.
આમ અહીંયા દાખલા નંબર 4 આપણો પૂરો થાય છે. દાખલા નંબર 5માં નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કારણ આપો. એટલે આપણે પેલા ગણો છે એનું સાદુરૂપ આપીશું. જ્યાં આગળ યાદીની રીત નથી ને ગુણધર્મની રીત ધારો કે અહીંયા આપેલી છે બીમાં, તેનો આપણે યાદીની રીતે ફેરવીશું અને ત્યારબાદ આપણે ચેક કરીશું કે સમાન ઘટકો છે કે નહીં. તો અહીંયા આપણી પાસે a બરાબર તો 2 3 છે, તો e ઇઝ ઇક્વલ ટુ 2 3 છે. હવે b નું આપણે સાદુરૂપ આપવું છે તો આપણને શું કીધું છે, x કે જ્યાં x એ x² + 5x + 6 ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે. તો અહીંયા આપણે એનું સાદુરૂપ આપીશું. x² + 5x + 6 ઇઝ ઇક્વલ ટુ 0 છે, એનો ઉકેલ મેળવીશું આપણે. તો અહીંયા 6 ના અવયવ પાડીએ તો 6 ના અવયવ પ્લસ છે એટલે કે સરવાળો કરવાનો, 3 × 2 = 6, બંને પ્લસ છે તો બંને પ્લસ આપવાના, બરાબર. એટલે પ્લસ નિયમે છે સરવાળો સમાન નિશાનીઓમાં જ થાય. બંને પ્લસ હોય તો સરવાળો થશે, તો બંને માઇનસ હોય તો સરવાળો થાય. તો અહીંયા આપણે એનું સાદુરૂપ આપીએ તો x² + 3x + 2x + 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે એની અંદરથી x કોમન લઈએ તો x + 3 મળે, 2 કોમન લઈએ તો પણ x + 3 મળે ઇઝ ઇક્વલ ટુ 0. બંનેમાંથી x + 3 કોમન લઈએ તો આપણને x + 2 મળે ઇઝ ઇક્વલ ટુ 0. હવે બંનેનો ગુણાકાર શૂન્ય છે એટલે એનો મતલબ કે બંનેમાંથી કોઈ એક શૂન્ય હોય, એટલે કે x પ્લસ અથવા બંને શૂન્ય હોય તો શક્ય બને, અથવા x + 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને x ની કિંમત શું મળે, x ઇઝ ઇક્વલ ટુ -3 અને અહીંયા x ની કિંમત -2 મળે છે. હવે આના અનુસાર આપણે જોઈએ તો આપણને b ના ઘટકો કયા કયા મળે, તો કે -3 અને -2. હવે અહીંયા a ના ઘટકો 2 અને 3 છે, b ના ઘટકો -2 અને -3 છે, તો આ બંને સમાન કહેવાય નહીં. તો અહીં a is not equal to b થાય છે. એટલે કે ગણ a અને ગણ b એ સમાન ગણ નથી. ત્યારબાદ દાખલા નંબર 5 માં જ બીજો ભાગ આપણે કહીએ. આને આપણે રોમન અક્ષરમાં આઈ એટલે ફર્સ્ટ લખીશું અને સેકન્ડ છે. હવે સેકન્ડમાં શું કહે છે, a કે જ્યાં x એ ફોલો શબ્દનો મૂળાક્ષર છે. તો ફોલો શબ્દના મૂળાક્ષરો જે પણ છે એનાથી બનતો ગણ આપણે બનાવીએ a તરીકે. તો a ના ઘટકો કયા કયા આવી શકે, તો કે f o l, ફરી l નહીં આવે કારણ કે આપણા ગણનો નિયમ છે એકને એક ફરી રિપીટ થતો નથી, ફરી o પણ નહીં આવે, તો છેલ્લે શું આવે તો કે w. ત્યારબાદ b ના ઘટકો આપણે લખીએ કે b ની અંદર શું કહે છે, તો કે b ના આપણને એવું કીધું છે કે y કે જ્યાં y એ વુલ્ફ શબ્દનો મૂળાક્ષર છે. તો વુલ્ફમાં w o l અને f આવે. હવે બંનેને આપણે ચેક કરીએ, a ના ઘટકો અને b ના ઘટકો સમાન છે કે નહીં. તો જુઓ f બંનેમાં છે, o બંનેમાં છે, l બંનેમાં છે, w પણ છે. ચાર ઘટકો બંનેમાં છે અને બંને એકના એક જ છે, બરોબર. એટલે એનો મતલબ કે અહીં ગણ a અને ગણ b બંને સમાન છે. તો અહીં a ઇઝ ઇક્વલ ટુ b થાય છે. એટલે કે ગણ a અને ગણ b એ સમાન ગણ છે. ત્યારબાદ દાખલા નંબર 6 માં જુઓ કે નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરવાના છે. આમાં આપણે ઘણા બધા ગણ આપ્યા છે, લગભગ 6 અને 2 8 ગણ આપેલા છે. આમાંથી સમાન ગણો જે હોય એને આપણે શોધીને અહીંયા અલગ તારવવાના છે. તો પહેલો આપણને આપ્યો છે, જો બધામાં ઘણા બધામાં શરૂઆતના 4 છે એમાં બધામાં 4 સભ્યો છે, તો એની અંદર આપણે ચેક કરીએ. અને પછીના છે 4 એમાં 2 સભ્યો છે. તો પહેલામાં a ને સમાન હોય એવો બીજો કોઈ ગણ ખરો, તો અહીંયા કે 2 છે, તો અહીંયા 2 છે, બરોબર. તો અહીંયા 4 છે, 4 છે, 8 નથી, તો અહીંયા 8 છે. આ જગ્યાએ તો 4 8 છે પણ 2 નથી, તો એ નહીં ચાલે. તો અહીંયા પણ નથી સેમ. તો હવે બીજાને જોઈએ તો 1 2 3 4, તો અહીંયા જુઓ 1 2 3 4, એટલે કે b અને d ના સમાન ઘટકો મળે છે. ત્યારબાદ c ની સાથે કોઈ સંબંધ રચાતો નથી. તો એક જોડી આપણને મળશે કે b અને d એ બંને સમાન ગણ છે. અહીં ગણ b
ઇઝ ઇક્વલ ટુ ગણ બી થાય છે. એટલે કે ગણ બી અને ગણ બી એ સમાન ગણ છે. ત્યારબાદ જોઈએ તો હવે ઈ એફ જી એચ એની અંદર જોઈએ તો બધા જ ઘટકો છે એમની સભ્ય સંખ્યા 2 છે. તો અહીંયા આપણે જોઈએ તો કે ઈ માં -1 1, એફ માં 0 ને a છે તો શક્ય જ નથી. જી માં જુઓ 1 અને -1 છે અને એચ માં 0 1 છે. તો આપણે જોઈએ ઈ અને જી બંનેના સભ્યોની સંખ્યા 2 છે અને બંનેના ઘટકો સેમ છે. બંનેમાં જુઓ -1 છે, બંનેમાં 1 પણ છે. તો અહીં ગણ ઈ અને જી બંને ઇક્વલ થાય છે. તો અહીં ગણ E is equal to G થાય છે. એટલે કે ગણ E અને ગણ G એ સમાન ગણ છે. આમ અહીં આપણું સ્વાધ્યાય 1.2 પૂરું થાય